સંતોષ આનંદમય રહેશો. પણ કરોડો રૂપિયા હશે પણ મનમાં અસંખ્ય ચિંતાઓ, એના દીકરાની, એની દીકરીની, એની પોતાના શરીરની, એની પ્રોપર્ટીની, કોકના ઉછીના આલ્યા હોય એની, કોકના નામે જમીન લીધી હોય એની, કે આરો આ ઘસી ના જાય, આવા લૂંટી ના જાય, મારા મર્યા પછી આ મારો છોકરા મારા પૈસા ના વાપરી જાય. કંઈક કંઈક તો પૈસા પૈસા કરી અને ધન દાટીને જતા રહે. એ ધનય આજ હળી ગયું. હા, શું ખોટું? એટલે આની પાછળ બહુ ગાડું થવું. આ તો સામેથી હું મિલી જઈ, ચિંતા ના કરશો. માગવાની જરૂર નહીં ગોડા. આ હું મૂકી જઈશ ગમે તે રૂપ. લોકોને ખાતામાં નહીં નાખી આલતી. કેટલા ભાવિક ભક્તો નહીં આવવાનું હોય, પૈસા ના હોય, મને યાદ કરીને પૈસાને સેટિંગ કરી આલ્યું. જોજો, અરે 2000 રૂપિયા ચોકથી મળે, રોડ ઉપરથી મળે, રસ્તામાંથી મળે, બેંકના ખાતામાં આવે, પણ મારા ધોમમાં જે દિલથી આવવા માગતું હોય ને એના ભાડા હું આલું છું. ભાડા હું અહીંયા આવવાના આલતી હોય, અહીં તમને ભૂખ લાગે તો હું તમને કદાચ ભોજન પેટે, પ્રસાદ પેટે ભોજન કરાવું છું. માથું ચડતું હોય તો ચાય પીવડાવું છું. અને રાતે કદાચ મોડું થઈ ગયું હોય તો ઊંઘવું હોય તો અહીં ધાબળો અને ઓઢવાનું ઊંઘવાનું મળી આવે છે. આટલી સેવા ચો મળે? મળે. હું સેવા કરીને ઉપકાર નહીં કરતી તમારી પર. સેવા કરી, તમને ખવડાવી અને ચા પીવડાવીને હું તમારી પર કંઈ ઉપકાર નહીં કરતી. જેમ કે તમે મારા દીકરા છો, તમે મારા ભક્ત છો, માને ફરજ બને છે, આ મારી ફરજ નિભાવું છું. હું કઈ નવાઈ કરતી, હું તમારું સારું કરીને કઈ નવાઈ નહીં કરતી, હું તમારું ભલું કરીને કઈ ઉપકાર નહીં કરતી તમારી પર. ચમ કે દીકરો હોય ને, જે પોતાની સંતાન હોય ને, જે પોતાનો ભક્ત હોય ને, એ માતા એની પર હંમેશા કૃપા રાખે અને એના